ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે લોગેરિધમને રિલેટેડ અલગ અલગ ફંક્શન્સ જોયા, જેમની અંદર લોગેરિધમને રિલેટેડ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી, સાઇન છે, કોસ છે, ટેન છે, આ બધાની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી એ આપણે આગળ જોયું. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે ડીઆઈવી ફંક્શન. મેથેમેટિકલને રિલેટેડ જ છે. ડીઆઈવી ફંક્શન શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ જોવાનું છે. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ એમનો યુઝ જોઈએ. The use of this function is to divide two integer value and return quantity and the remainder value. શું કહે છે કે આ જે ફંક્શન છે ડીઆઈવી ફંક્શન છે એ શેના માટે યુઝ થાય છે? તો બે વેલ્યુને ડિવાઈડ કરવા માટે યુઝ થાય છે. બે વેલ્યુને ડિવાઈડ કરી અને એમનો જે ક્વોન્ટિયન્ટ પાર્ટ છે એ અને એનો જે રિમાઇન્ડર પાર્ટ છે એ તમને ડિસ્પ્લે કરે છે. એમની રિમાઇન્ડર વેલ્યુ કેટલી આવે છે અને ક્વોન્ટિયન્ટ વેલ્યુ કેટલી આવે છે એ તમને રિટર્ન કરે છે. બરાબર. સિન્ટેક્સ જોઈએ તો સિન્ટેક્સની અંદર આમની અંદર થોડો એવો ચેન્જ છે, માઇનર એવો ચેન્જ છે. તો ડીઆઈવી અંડરસ્કોર ટી, ડીઆઈવી અંડરસ્કોર ટી એ ટાઈપની એક ડેટા ટાઈપ લીધી છે. આ જે ડેટા ટાઈપ છે એમને સી લેંગ્વેજની ભાષામાં આપણે સ્ટ્રક્ચર કહી શકીએ. બરાબર. આ જે સ્ટ્રક્ચર છે એ શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ આપણે આગળ બ્રીફમાં જોવાનું આવશે. બટ અત્યારે આ પ્રોગ્રામ પૂરતું જ લિમિટેડ એમનો યુઝ શેના માટે થાય છે એ આપણે જોઈ લઈએ. તો ડીઆઈવી અંડરસ્કોર ટી, ડીઆઈવી ઇન્ટુ બ્રેકેટ ઇન્ટીજર એ એન્ડ ઇન્ટીજર બી. ઇન્ટીજર વેલ્યુ લેવાની છે, બે અલગ અલગ વેલ્યુ લેવાની આવશે અને આ બે વેલ્યુને ડિવાઈડ કરવાની આવશે. એક્ઝામ્પલ જોઈએ તો stdio.h, conio.h એન્ડ થર્ડ જે હેડર ફાઇલ છે stdlib.h. શું કામે? કેમ કે આપણે ઇન્ટીજર વેલ્યુ લેવાની છે. એટલે જ્યારે આપણે મેથેમેટિકલ ફંક્શનનું ડિસ્ક્રિપ્શન જોતા હતા ત્યારે એમની અંદર આપણે જોયું હતું કે જ્યારે આપણે ડબલ કે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરવો છે ત્યારે આપણે math.h હેડર ફાઇલનો યુઝ કરવાનો થશે. બટ જ્યારે આપણે કોઈ પણ ઇન્ટીજર ડેટા ટાઈપનો યુઝ કરવો છે આવા ટાઈમે આપણે કઈ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવાની થશે? તો stdlib.h હેડર ફાઇલનો યુઝ કરવાનો થશે. બરાબર. તો અહીંયા stdlib.h હેડર ફાઇલનો યુઝ કરેલો છે કેમ કે આપણે ઇન્ટીજર વેલ્યુ ઉપર વર્ક કરવાનું છે એટલે. વોઇડ મેઇનનો યુઝ કર્યો છે ઇન્ટુ બ્રેકેટ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા શું લખ્યું છે? ડીઆઈવી અંડરસ્કોર ટી આન્સર. બરાબર. જેવી રીતે આપણે ડેટા ટાઈપ આપીએ છીએ સેમ એ જ રીતે અહીંયા વેલ્યુ આપેલી છે. This is structure that has two variable integer quote and integer remainder. બરાબર. આ બે અલગ અલગ ઇનબિલ્ટ ફંક્શન છે જે આપણા સ્ટ્રક્ચરની અંદર આવેલા છે. બરાબર. ડીઆઈવી ફંક્શનનો જ્યારે તમે યુઝ કરો છો ત્યારે એમની અંદર આ બે ઇનબિલ્ટ ફંક્શન છે, ક્વોન્ટિયન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે અને રિમાઇન્ડર વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે. બરાબર. તો આ રીતે જેવી રીતે આપણે ડેટા ટાઈપ આપી અને કોઈ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એ જ રીતે અહીંયા સ્ટ્રક્ચર આપી અને મેં એક ડેટા ટાઈપ ડિક્લેર કરેલી છે. ત્યાર પછી શું કરેલું છે? તો ઇન્ટીજરની અંદર x ઇક્વલ ટુ 27 એન્ડ y ઇક્વલ ટુ 4. એક્સ અને વાયની વેલ્યુ ડાયરેક્ટલી આપી દીધી છે. તમે યુઝર પાસેથી પણ વેલ્યુ લઈ શકો છો. આન્સર ઇક્વલ ટુ, જો આન્સર અહીંયા ડિક્લેર કરેલો છે તમે જોઈ શકો છો. આપણે ઇન્ટીજર આન્સર એવું ક્યાંય પણ લખેલું નથી. ડાયરેક્ટલી આ જે ડેટા ટાઈપ છે ડીઆઈવી અંડરસ્કોર ટી એની સાથે જ આપણે આન્સર લખી નાખ્યું છે. તો આન્સર ઇક્વલ ટુ ડીઆઈવી ઇન્ટુ બ્રેકેટ એક્સ એન્ડ વાય. શું કરશે? એક્સ અને વાયની વેલ્યુનું ડિવિઝન કરશે. એક્સ અને વાય વેલ્યુનો ભાગાકાર કરશે. ભાગાકાર કરી અને એને જે રિમાઇન્ડર વેલ્યુ મળે છે એ આપણે ડિસ્પ્લે કરશે અને એને જે ક્વોન્ટિયન્ટ વેલ્યુ છે, ક્વોન્ટિયન્ટ વેલ્યુ જે મળે છે એ આપણે રિટર્ન કરશે. બરાબર. તો printf the x divide y value %d reminder value. અહીંયા શું કરેલું છે? answer dot quotient and answer dot reminder. જેવી રીતે મેં તમને આગળ કીધું હતું એ જ રીતે quotient અને reminder છે એ ફંક્શન ઇનબિલ્ટ હશે ડીઆઈવી ફંક્શનની અંદર. એ ક્યાંય પણ તમને ડિસ્પ્લે થશે નહીં, બટ ડાયરેક્ટલી તમે એમનો યુઝ કરી શકો છો. તો આ રીતે તમારે એમનો યુઝ કરવાનો રહેશે. આ જે સેમ પ્રોગ્રામ છે એને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી આપણે વધુ આઈડિયા આવે. જો જે પ્રોગ્રામ મેં એમની અંદર લખેલો તો એ સેમ પ્રોગ્રામ અહીંયા લખેલો છે. stdlib.h હેડર ફાઇલનો યુઝ કરેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી ડીઆઈવી અંડરસ્કોર ટી એન્ડ આન્સર એ ટાઈપની એક અલગથી ડેટા ટાઈપ લીધેલી છે. એન્ડ ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર એક્સ અને વાય બે અલગ અલગ
વેરિયેબલ ડિક્લેર કરેલા છે જેની વેલ્યુ ત્યાં જ મેં પાસ આઉટ કરી દીધી છે. CLR SCRનો યુઝ કરેલો છે સ્ક્રીનને ક્લિયર કરવા માટે. ત્યાર પછી આન્સર ઇક્વલ ટુ div ઇન્ટુ બ્રેકેટ x એન્ડ y. ઓકે, પ્રિન્ટએફ આ બે વેલ્યુ જે છે એને ડિવાઈડ કર્યા પછી ક્વોન્ટિયન્ટ વેલ્યુ શું મળે છે અને રિમાઇન્ડર વેલ્યુ શું મળે છે અહીંયા ડિસ્પ્લે કરેલું. ડિવાઇડેડ વેલ્યુ શું મળે છે અને રિમાઇન્ડર વેલ્યુ શું મળે છે એના માટે શું કર્યું છે, આન્સર ડોટ ક્વોન્ટિયન્ટ એન્ડ આન્સર ડોટ રિમાઇન્ડર. ઓકે, પ્રોગ્રામને રન કરીએ. જો તમે જોઈ શકો છો, તમે બે વેલ્યુને ડિવાઈડ કરશો એટલે તમને ખ્યાલ આવશે, વધારે આઈડિયા આવશે કે આ શું થાય છે. એ બરાબર ડિવાઈડ વેલ્યુ ઇક્વલ ટુ 6 એન્ડ રિમાઇન્ડર વેલ્યુ ઇક્વલ ટુ 3. જ્યારે 27 ડિવાઈડ 4 કરશો એટલે તમને આમનો વધારે આઈડિયા આવશે, આ શું થાય છે એ વધારે ખ્યાલ આવશે. બરાબર, તો આ રીતે તમે DAV ફંક્શનનો યુઝ કરી શકો છો.